ઓકે ચલો, તો હવે શું તમે કહી શકશો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે? સૌથી મોટી ઇકોસિસ્ટમ જો હોય તો એ કઈ છે? ચલો, આપણે બહુ પહેલાં સમજી ગયા કે સૌથી મોટી ઇકોસિસ્ટમ જે છે ને એ પૃથ્વી છે. પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. પૃથ્વી અર્થ ઇટસેલ્ફ ઇઝ ધ બિગેસ્ટ ઇકોસિસ્ટમ. પૃથ્વીની અંદર એ વાત કરીએ તો બાયોસ્ફિયર, જીવાવરણ જે છે એ સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. જીવાવરણ જે છે એ સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. અને તો કે પૃથ્વી સૌથી મોટી ઇકોસિસ્ટમ છે, બાયોસ્ફિયર સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. એની અંદર બાયોસ્ફિયર, પૃથ્વી, એની ઉપર બે ભાગ પડે છે. કયા કયા બે ભાગ કહી શકશો? ઇકોસિસ્ટમના બે ભાગ પડે. કયા કયા કહી શકશો? એક જમીન એટલે કે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને બીજી એક્વેટિક એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ. તો હવે જમીન ઇકોસિસ્ટમ આપણે આખી ડિટેલમાં જોઈ લીધી. જમીન ઇકોસિસ્ટમની અંદર આપણે ફોરેસ્ટ જોયા, ગ્રાસલેન્ડ જોયા, ડેઝર્ટ જોયા, ટાઇગા અને ટુન્ડ્રા જોયું અને ઘણી બધી વસ્તુ જોયું. એ બધાની અંદર ડિટેલમાં પણ જોયું. નાઉ વી વિલ ડિસ્કસ એક્વેટિક ઇકોસિસ્ટમ. હવે આપણે દરિયાઈ જે જીવસૃષ્ટિ જે છે અથવા એક્વેટિક એટલે કે પાણીવાળી જે જીવસૃષ્ટિ જે છે એની વાતો કરીશું. પાણીવાળી એક્વેટિક ઇકોસિસ્ટમ જે છે એની વાત કરીશું. અહીંયા હું તમને બીજો એક અત્યંત મહત્વનો ટોપિક સમજાવું. એક્વેટિક શબ્દનો મતલબ પાણી થાય. શું આ વાત તમને ખબર છે? સામાન્ય રીતે નહીં ખબર હોય, પણ અહીંયા હું તમને એક રૂટ વર્ડ ચલાવું. એક્વા રૂટ વર્ડ, એક્વા, AQUA, એક્વા રૂટ વર્ડનો મતલબ પાણી થાય. આ વાત ખબર છે તમને? હવે તમે સમજ્યા કે એક્વાગાર્ડ નામ શું લેવા રાખ્યું છે? એક્વાગાર્ડ નામ શું લેવા રાખ્યું? પાણીના રક્ષક. કારણ કે એક્વા રૂટ વર્ડનો મતલબ થાય પાણી. એક્વા રૂટ વર્ડનો મતલબ થાય પાણી. એક હોલિવૂડની અંદર એક મૂવી પણ આવેલું છે, એક કેરેક્ટર પણ છે, એક્વામેન. એક્વામેન નામ સાંભળેલું છે એક કેરેક્ટરનું? એક્વામેન જે છે એ પણ પાણીનો રાજા છે અથવા પાણીની અંદર એ વધારે કામ કરે છે. ઇન શોર્ટ, આપણે બહુ પહેલાં ઇટેમોલોજી, શબ્દોનો ઇતિહાસ સમજેલા હતા. બહુ પહેલાં, સાલો પહેલાં મેં તમને ચલાવેલું હતું કે શબ્દોનો અમુક ઇતિહાસ રહેલો હોય, ઇટેમોલોજી, વ્યુત્પત્તિ શાસ્ત્ર ગુજરાતીમાં એને કહેવાય. અને અંગ્રેજીમાં આવા ઘણા બધા રૂટ વર્ડ આવેલા હોય. તો આપણે રૂટ વર્ડના આધારે પણ પતો લગાવી શકીએ. મેં તમને આ એટલા માટે ચલાવ્યું. ઇંગ્લિશના પોર્શનની અંદર કોઈ પણ જગ્યાએ એક્વાવાળું ચલાવી દે, એક્વાવાળો કોઈ શબ્દ પૂછી લે, સિનોનેમ, એન્ટોનેમ્સ કે વન વર્ડ સબસ્ટિટ્યૂટ, તો તમે વોટરના આધારે, વોટર તમને એટલી ખબર હોય તો એના આધારે તમે થોડો અંદાજ લગાવી શકો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, તો એક્વાટિક ઇકોસિસ્ટમ એટલે કે પાણીવાળી ઇકોસિસ્ટમ. પાણીવાળી એક્વાટિક ઇકોસિસ્ટમ એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ. શું એવું કહી શકાય? તો કે એક્વાટિક એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ એવું કહી શકાય નહીં. એવું ના કહી શકાય. કેમ? કારણ કે એક્વાટિક એટલે કે વોટર ઇકોસિસ્ટમ, પાણીવાળી ઇકોસિસ્ટમ. તો દરિયામાં એકમાં જ પાણી થોડું હોય, નદીમાં પણ હોય, તળાવમાં પણ હોય, ઘણી બધી જગ્યાએ હોય. પોન્ડ, લેક, રિવર, એસ્ચ્યુરી, ઘણી બધી જગ્યાએ હોય. તો પહેલું મિસકન્સેપ્શન, એક્વાટિક ઇકોસિસ્ટમ એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ એવું સમજવાનું નહીં. એક્વાટિક ઇકોસિસ્ટમ એટલે કે પાણીવાળી ઇકોસિસ્ટમ એવી ઇકોસિસ્ટમ કે જ્યાં મેઇન હેબિટેટ, મુખ્ય રહેવા માટેની જગ્યા એ વોટર એટલે કે પાણી હોય. સમજાણું કે ન સમજાણું? હવે સમજીએ કે આ જે એક્વાટેક ઇકોસિસ્ટમ જે છે, પાણીની ઇકોસિસ્ટમ જે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે તો એનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે? એનું ક્લાસિફિકેશન મુખ્યત્વે સોલ્ટ કન્ટેન્ટ, કે કોઈ પણ પાણીની અંદર મીઠાનું પ્રમાણ કેટલું છે, ક્ષારનું પ્રમાણ કેટલું છે, સોલ્ટ કન્ટેન્ટ કેટલું છે, એના આધારે નક્કી કરવામાં આવે. તો કઈ રીતે? જેમ કે ફ્રેશ વોટર ઇકોસિસ્ટમ, મીઠા પાણીની ઇકોસિસ્ટમ. તો હવે તમે વિચારી કહો, મીઠા પાણીની ઇકોસિસ્ટમ હશે, એમાં સોલ્ટ, મીઠું, ક્ષાર એનું પ્રમાણ કેવું હશે? વધારે હશે કે ઓછું હશે? તો કે સોલ્ટ, મીઠું, ક્ષાર એનું પ્રમાણ ઓછું હશે. તો ઓછું તો કે કેટલું ઓછું હશે? તો એનું પ્રમાણ જે છે એ 5 PPT કરતાં ઓછું હશે. 5 PPT કરતાં ઓછું હશે. PPT એટલે કે પાર્ટ્સ પર 1000. 1000 કણ લેવો, પાણીના 1000 કણ લેવો ને, પાણીની 1000 બૂંદ, 1000 વોટર ડ્રોપ્સ, પાણીની 1000 જળ બૂંદ હોય ને, 1000 જળ બૂંદ, તો એની અંદર ક્ષારની જળ બૂંદ કેટલી હોય? માત્ર અને માત્ર 5. સમજાણું કે ન સમજાણું? પ્રશ્ન પૂછાઈ જશે કે ફ્રેશ વોટર ઇકોસિસ્ટમમાં સોલ્ટનું કન્ટેન્ટ કેટલું હોય? તો 5 PPT પાર્ટ્સ પર 1000 એની કરતાં ઓછું હોય. સમજાણું? તો હવે ફ્રેશ વોટર ઇકોસિસ્ટમના ઉદાહરણ કયા કયા છે? તો લેક, તળાવ, પોન્ડ, પુલ, સ્પ્રિંગ એટલે ઝરણા, સ્ટ્રીમ એટલે પણ ઝરણા, રિવર એટલે કે નદી. તો આ બધા એ ફ્રેશ વોટર ઇકોસિસ્ટમના છે. બરાબર. બીજું હવે મરીન વોટર ઇકોસિસ્ટમ. તો કે મરીન એટલે શું? તો કે મરીન વોટર ઇકોસિસ્ટમ એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિ, દરિયાઈ જીવસૃષ્ટિની ઇકોસિસ્ટમ. તો અહીંયા શું હશે? અહીંયા સોલ્ટ, વોટરનું પ્રમાણ કેટલું હશે? તો કે વધારે હશે. વોટરનું પ્રમાણ જે છે એ વધારે હશે. તો કે કેટલું હશે? તો કે સામાન્ય રીતે 35 PPT અથવા વધુ, 35 પાર્ટ્સ પર 1000 અથવા વધુ. અહીંયા ક્ષારનું પ્રમાણ વધુ હશે. દરિયામાં એ બધી જગ્યાએ જોવા મળે. તો બે પ્રકાર થઈ ગયા, ફ્રેશ વોટર ઇકોસિસ્ટમ અને
બીજું થઈ ગયું મરીન ઇકોસિસ્ટમ. ત્રીજા નંબરનું છે બ્રેકિશ વોટર ઇકોસિસ્ટમ. બ્રેકિશ વોટર ઇકોસિસ્ટમ એટલે શું? બ્રેકિશને ગુજરાતીમાં શું કહેવાય? બ્રેકિશને એકદમ ગુજરાતીમાં કહેવાય ખારાશ પડતું પાણી, ખારાશ પડતું. તો બ્રેકિશ વોટર ઇકોસિસ્ટમ જે છે ને એ એક રીતે બંનેની મધ્યમનું વાત હોય, બંનેની મધ્યમની હોય. બહુ ખારું પણ નહીં અને બહુ મીઠું પણ નહીં. તો શું આપણે આને એક રીતે ઇકોટોન જેવો એરિયા કહી શકીએ? ઇકોટોન જેવો એરિયા? તો કે યસ, ઓબ્વિયસ છે, આને આપણે એક રીતે ઇકોટોન જેવો એરિયા કહી શકીએ. બ્રેકિશ એટલે કે ખારાશ પડતું પાણી અથવા નમકીન પાણી, નમકીન થોડું ખારાશ પડતું એને આપણે નમકીન કહીએ. નમક શબ્દ ઉપરથી નમકીન આવેલું છે, બરાબર. તો બ્રેકિશ વોટર ઇકોસિસ્ટમ એની અંદર સોલ્ટ કન્ટેન્ટ કેટલું હશે? તો કે 5 થી 35ની વચ્ચેનું હશે. 5 થી 35ની વચ્ચેનું. આટલું સમજાણું ન સમજાણું? ફ્રેશ વોટરમાં 5 થી નીચે, મરીન વોટરમાં 35 થી ઉપર અથવા 35ની આજુબાજુ અને બ્રેકિશ વોટરમાં 5 થી 15. સમજાણું કે ન સમજાણું? આપણે એક ઇકોસિસ્ટમ ભણી ગયા હતા, મેંગ્રોવ ઇકોસિસ્ટમ અથવા મેંગ્રોવ ફોરેસ્ટ અથવા લિટોરલ ફોરેસ્ટ. તો એ કઈ જગ્યાએ જોવા મળે? કહી શકશો? ફ્રેશ વોટરમાં કે મરીન વોટરમાં કે કેમાં જોવા મળશે? તો આપણે બહુ પહેલાં સમજી ગયા હતા કે મેંગ્રોવ ઇકોસિસ્ટમ જે છે, મેંગ્રોવ ઇકોસિસ્ટમ એ ફ્રેશ વોટરમાં પણ નહીં જોવા મળે કે મરીન વોટરમાં પણ નહીં જોવા મળે. એ જોવા મળશે બ્રેકિશ વોટરમાં. બ્રેકિશ વોટરમાં આપણે પહેલાં તો અત્યારે તો મેં તમને એક હિન્ટ આપી કે બ્રેકિશ વોટર એક રીતે ઇકોટોન તરીકેનું કામ કરે છે. તો મેંગ્રોવ ઇકોસિસ્ટમ બ્રેકિશ વોટરમાં જોવા મળશે. બહુ ખારું પણ નહીં અને બહુ મીઠું પણ નહીં, મધ્યમ માર્ગ, બુદ્ધની જેમ મધ્યમ માર્ગ. સમજાણું કે ન સમજાણું? આના ઉદાહરણ કયા કયા છે? નીચે ઉદાહરણ આપેલા છે. એસ્ચ્યુરીઝ, સોલ્ટ માર્સીસ અને મેંગ્રોવ સ્વામ્પ ફોરેસ્ટ. મેંગ્રોવના જંગલો, સ્વામ્પ ફોરેસ્ટ એટલે દલદલિયા જંગલો. સમજાણું? એટલે જ તો એ ઉદાહરણ આપેલું છે. એસ્ચ્યુરીઝ એટલે શું કહી શકો? એસ્ચ્યુરીઝ એટલે શું એ આપણે સમજીએ. રિવર ડેલ્ટા એટલે ખબર છે? નદી મુખ ત્રિકોણ પ્રદેશ. રિવર ડેલ્ટા એટલે મુખ ત્રિકોણ પ્રદેશ. તો કે હા, એ તો ખબર જ હશે. ડેલ્ટા એટલે કે નદી મુખ ત્રિકોણ પ્રદેશ. પૂર્વ ભારતની નદીઓ જે છે, પૂર્વ ભારતની નદીઓ એ ડેલ્ટા બનાવે છે. પૂર્વ ભારતની નદી એટલે કે એ તો કે ગંગા, યમુના, બ્રહ્મપુત્રની બધી કઈ જગ્યાએ બનાવે છે? તો કે બંગાળના અખાતની અંદર, બે ઓફ બેંગાલની અંદર, બંગાળની આજુબાજુનો વિસ્તાર જે છે અહીંયા બનાવે છે. અને એટલે તો અહીંયા કાંપવાળા મેદાનો જોવા મળે છે. એ બહુ મોટા કાંપવાળા મેદાનની રચના કરે છે. એક રીતે એવું કહી શકે કે સુંદરબનના મેદાનો જે છે, સુંદરબનના મેદાનો વેસ્ટ બેંગોલની અંદર આવેલા છે, બાંગ્લાદેશની અંદર આવેલા છે. એ એક રીતે કોનું પરિણામ છે? તો કે ગંગા અને યમુના દ્વારા, બ્રહ્મપુત્રા દ્વારા જે મોટો કાંપ ઠલવવામાં આવે છે અથવા તો જે ડેલ્ટા તૈયાર કરવામાં આવે છે, મુખ ત્રિકોણ પ્રદેશ તૈયાર કરવામાં આવે છે, એ એનું જ પરિણામ છે. તો ડેલ્ટા એટલે શું? તો કે બહુ લાંબા વિસ્તારમાંથી નદી આવતી હોય. બહુ લાંબા વિસ્તારમાંથી એટલે કેટલી? તો કે ગંગાની લંબાઈ કેટલી છે ખબર છે? ગંગાની લંબાઈ છે આઈ થિંક 2525 કિલોમીટર, 25 કિલોમીટર. એકવાર ચેક કરી લેજો, બરાબર. ભારતની સૌથી મોટી કે રીતની નદી છે, બરાબર. 25 કિલોમીટર છે. તો જ્યારે નદી બહુ લાંબુ અંતર કવર કરી અને આવતી હોય તો પોતાની સાથે ઘણો બધો કાંકરા અને બીજી ઘણી બધું કન્ટેન્ટ જે છે ખસડી અને લાવતી હોય. અને જ્યારે એનો અંત પામવા જાય ત્યારે એ બધું ધીમે ધીમે આ પાથરી જાય તો એ કાંપવાળા મેદાનની રચના કરશે. તો એ જે મેદાન જે છે એને એક રીતે ડેલ્ટા, મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. સમજાણું? પરંતુ અમુક વાર થાય કેવું કે નદીની લંબાઈ ઓછી હોય, ટૂંકી હોય અને ત્યાં ઢલાન ને એવું બધું ન હોય કે ઇન શોર્ટ મેઇન વસ્તુ તો લંબાઈ. નદીની લંબાઈ બહુ ઓછી હોય એટલે એ મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા બનાવી જ ના શકે. ડેલ્ટા બનાવી શકે એવી પરિસ્થિતિ ન હોય. ડેલ્ટા બનાવી શકે એવી પરિસ્થિતિ ના હોય તો આવા કેસની અંદર એ એસ્ચ્યુરીની રચના કરે. કોની? એસ્ચ્યુરીની રચના કરે. તો પશ્ચિમ ભારતની નદી જે છે, પશ્ચિમ ભારતની નદી એ એસ્ચ્યુરીની રચના કરે છે. પશ્ચિમ ભારતની નદી કઈ છે કહી શકશો? પશ્ચિમ ભારતની એટલે આપણી જે ગુજરાતવાળી જે રહી છે, સાબરમતી, મહી, નર્મદા, તાપી. તો આપણે બહુ પહેલાં એક તફાવત સ્વરૂપે પણ મેં તમને ચલાવેલું હતું કે ગુજરાતવાળી જે નદી, ગુજરાતની નદીઓ જે છે કે જે અરબ સાગરની અંદર અંત પામે છે એ એક પણ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી. તો શું બનાવે છે? એસ્ચ્યુરી બનાવે છે. સમજાણું કે ન સમજાણું?
આપણે ભારતના નકશાને ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ગુજરાતની આજુબાજુવાળી જે પશ્ચિમ ભાગવાળી નદી જે છે એ બધી એસ્ચ્યુરીની રચના કરે છે, જ્યારે પૂર્વ ભાગવાળી નદી જે છે એ ડેલ્ટાની રચના કરે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો તો આગળ જઈએ. એક્વાટિક ઓર્ગેનિઝમ. હવે જે જળચર પ્રાણીઓ જે છે, એક્વાટિક ઓર્ગેનિઝમ એટલે કે સજીવો, તો કે જળ ઇકોસિસ્ટમની અંદર જે પ્રાણીઓ જોવા મળે છે, નોટ ઓનલી એનિમલ્સ, પ્રાણી, પશુ, પંખી, વનસ્પતિ, ઓર્ગેનિઝમમાં બધા જ આવી જાય, ફ્લોરા એન્ડ ફોના બંને આવી જાય. તો એનું વર્ગીકરણ કઈ રીતે છે એ બધું. તો પહેલાં સમજીએ કે પાણીની અંદર આ જે કોઈ પણ સજીવ સૃષ્ટિ જે છે એનું વર્ગીકરણ જે છે એ અલગ અલગ ઝોનના આધારે નક્કી થાય, અને આ ઝોન અલગ અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવે. તો આ ઝોનના એ બધાના આધારે એને મુખ્યત્વે 5 કેટેગરીની અંદર વિભાજિત કરવામાં આવે છે. 5 કેટેગરી ઉપરથી તમને પ્રશ્ન પૂછાશે. તો આ 5 કઈ કેટેગરી છે, શું છે, કઈ રીતનું છે, એ બધું સમજીએ. તો સૌથી પહેલી જે કેટેગરી છે એ છે ન્યુસ્ટન. સૌથી પહેલી કેટેગરી કઈ છે તો કે ન્યુસ્ટન. ન્યુસ્ટન શું છે એ સમજીએ. તો કે ન્યુસ્ટન આ એવી પ્રજાતિઓ છે અથવા એવી સ્પીસીસ છે કે જે પાણી અને હવા એ બંનેની વચ્ચે તરતા રહેતા હોય. પાણી અને હવાની વચ્ચે તરતા રહેતા હોય. એટલે એક રીતે એવું કહી શકાય કે આ વનસ્પતિ જેવી વસ્તુઓ છે કે જે નદી, તળાવ કે પાણીવાળી કોઈ પણ ઇકોસિસ્ટમ હોય એમાં હવાની અંદર ધીમે ધીમે ઉપર વધતી હશે, પણ એને પોષણ જે છે એ પાણીમાંથી મળતું હશે. આવું કંઈક ઇમેજિનેશન કરી શકો તમે. પાણીની સપાટી ઉપર વૃક્ષ ઉગેલું હોય એ રીતનું. અને આ કંઈ બહુ મોટું વૃક્ષ તો હોય નહીં. બહુ મોટું વૃક્ષ હોય તો અંદર ડૂબી જાય. એટલે નાના છોડ જેવું નાની વસ્તુ હોય તો એને આપણે શું કહીશું? એને આપણે ન્યુસ્ટન કહીશું. સમજાણું? તો કે એર વોટર ઇન્ટરફેરન્સ, પાણી અને હવા એના મિલન સ્થાન ઉપર જોવા મળે. એક રીતે આ તરતા હોય એવું લાગે. સાચી વાત કે ખોટી વાત? તરતા પ્લાન્ટ કહી શકાય, તરતા છોડવા કહી શકાય? તો કે હા, કહી શકાય. આમને ખોરાક ને એ બધું ક્યાંથી મળે? તો કે પાણીની અંદરથી મળે. બરાબર. બીજો પ્રકાર છે પેરીપાયથન. પેરીપાયથન એટલે શું? તો કે પેરીપાયથન એટલે કે એવા છોડ કે જે સ્ટેમ ધરાવતા હોય. સ્ટેમ એટલે કે પ્રકાંડ ધરાવતા હોય, અને લીવ્સ એટલે કે પાંદડા ધરાવતા હોય. સ્ટેમ એટલે પ્રકાંડ અને લીવ્સ પાંદડા જે ધરાવતા હોય. અને એ થોડા ઊંડાણની અંદર જોવા મળતા હોય. એટલે કે પાણીની અંદર થોડા ઊંડા જોવા મળતા હોય. એટલે કે એક રીતે પાણીની અંદર ડૂબેલા હોય, થોડા ઘણા પાણીની અંદર ડૂબેલા હોય એવા. એને શું કહેવાય? તો કે પેરીફાયટન. પછી આવે પ્લેન્કટન. પ્લેન્કટન એટલે શું? ખ્યાલ છે? પ્લેન્કટન આપણે શું આની પહેલાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ? યસ. પ્લેન્કટન એટલે એક રીતની દરિયાઈ વનસ્પતિ જે આપણે બહુ પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે. પ્લેન્કટન શું છે કહી શકશો? એ કયું ઓર્ગેનિઝમ છે? એ કયું સજીવ છે? તો આપણે બહુ પહેલાં ચલાવી દીધેલું કે લોકોને એવું લાગતું હોય કે પ્લેન્કટન જે છે એ એક વનસ્પતિ છે, પણ એક વનસ્પતિ નથી. ઇટ ઇઝ એલ્ગી. એ શું છે? એક લીલ છે. એ શું છે? એલ્ગી એટલે કે એક લીલ છે. અને આ પ્લેન્કટન એને એક એવી શક્તિ મળેલી છે. કઈ? તો કે ફોટોસિન્થેસિસ કરી શકવાની, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકવાની શક્તિ એને મળેલી છે. એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો પ્લેન્કટન એ ઓલમોસ્ટ દરેક એક્વેટિક ઇકોસિસ્ટમની અંદર જોવા મળતી હોય છે. ખાલી અમુક સ્વિફ્ટ મૂવિંગ વોટર, ખૂબ જ ઝડપથી ચાલતું જે પાણી હોય એની અંદર ન જોવા મળે. બાકી ઓલમોસ્ટ બધી જગ્યાએ આ પ્લેન્કટન જોવા મળે. ખાલી સ્વિફ્ટ મૂવિંગ વોટર, ખૂબ ઝડપથી જે પાણી હાલતું હોય એની અંદર પ્લેન્કટન ન જોવા મળે. તમે વિચારીને કહી શકો એવું શા માટે હશે? એવું એટલા માટે કારણ કે જો ખૂબ ઝડપથી જે પાણી ચાલતું હશે તો એમાં તો પ્લેન્કટન ધોવાઈ જશે ને. પ્લેન્કટન એ લીલ છે, એ કોઈ એટલું બધું જોરદાર મજબૂત છે નહીં. એ સ્વિફ્ટ મૂવિંગ વોટર હશે તો એમાં ધોવાઈ જશે એટલે. બરાબર. માઇક્રોસ્કોપિક પ્લાન્ટ જેવી રચના ધરાવતા હોય. ફ્લાઇટોપ્લેન્કટન એને કહેવામાં આવે છે. એલ્ગી એક પ્રકારની હોય છે. અને એનિમલની અંદર વાત કરીએ તો ઝૂ પ્લેન્કટન હોય છે. બરાબર. પ્લાન્ટની વાત કરીએ તો ફાઇટોપ્લેન્કટન કે જે લીલ જેવી હોય છે, જે એક રીતે લીલ જ હોય છે. અને ઝૂ પ્લેન્કટન કે જે એનિમલ જેવા લાગતા હોય છે. બરાબર. સમજાણું કે ન સમજાણું? તો આ જે છે એને આપણે શું નામ આપીશું? પ્લેન્કટન. એની પછી ચોથા નંબરનું આવે નેક્ટન. નેક્ટન ઉપર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બીજી વાર પણ પૂછવાની શક્યતા છે. નેક્ટનનો મતલબ શું? તો નેક્ટનનો મતલબ એવું યાદ રાખવાનું કે નેક્ટન એટલે સ્વિમર. નેક્ટનનો મતલબ શું? સ્વિમર. નેક્ટન એટલે કે તરવૈયા, જે તરવાનું કામ કરતા હોય એ નેક્ટન.
નેક્ટન એટલે એવા એનિમલ્સ કે જે સ્વિમર્સ હોય, જે તરવૈયા હોય. તો એ ક્યાં હોય? એ તો ગમે એ જગ્યાએ હોય, તરીને ગમે જઈ શકે. તો આ તરવૈયા છે એટલે કે આ સામાન્ય રીતે લાર્જ એટલે કે મોટા હશે, પાવરફુલ હશે. કેમ પાવરફુલ હશે? પાવરફુલ હશે તો જ તો તરી શકશે ને. તરવું એનો મતલબ શું? શું આપણે એવું કહી શકીએ કે તરવું એટલે કે પાણીના જથ્થા હારે યુદ્ધ કરી અને પાણીનો જથ્થો કાપી અને આગળ વધવું. શું એવું કહી શકાય? વોટર કરંટની સામે યુદ્ધ કરવું. તો પાવરફુલ હોય તો જ કરી શકે ને, લાર્જ હોય તો જ કરી શકે ને. તો સ્વિમર્સ સામાન્ય રીતે લાર્જ અને પાવરફુલ હશે, વોટર કરંટ સામે લડવાનું કામ કરતા હશે. સ્વિમર્સની અંદર ઇન્સેક્ટ, નાના નાના જીવડા પણ હોઈ શકે અને મોટી પ્રાણીઓ પણ હોઈ શકે. તો કે કેટલા મોટા પ્રાણી? તો કે સમગ્ર પૃથ્વી સૃષ્ટિ ઉપરનું સૌથી મોટું પ્રાણી બ્લુ વ્હેલ એ પાણીની અંદર જ જોવા મળે છે. તો એની જેટલા મોટા પણ હોઈ શકે. તો એ તરે છે એટલે એ શું છે? તો કે નેક્ટોન છે. સમજાણું કે ન સમજાણું? આ પાણીની સતહ ઉપર કે વચ્ચે કે બોટમ કોઈ પણ જગ્યાએ જોવા મળતા હોઈ શકે છે. આટલું ખબર પડી કે ન પડી? આ બધામાંથી સૌથી વધારે મહત્વનું જે છે એ નેક્ટન જે છે એ મહત્વનું છે. નેક્ટન એટલે સ્વિમર્સ. એ પ્રશ્ન પૂછાઈ જશે. બોલો શું પ્રશ્ન હતો તમારો? યસ, રાઈટ. નાની માછલીથી લઈને તો શાર્ક સુધીના તમામ માછલીઓ આની અંદર આવી જાય. તમામ માછલી જે તરતા હોય એ બધા આની અંદર આવી જાય. બરાબર. પછી બીજા 5મા નંબરનું છે બેન્થોસ. બેન્થોસ એટલે શું? બેન્થોસ એટલે કે એવું કે જે પાણીના તળિયે રહેતા હોય, બોટમ ઓફ ધ વોટર, પાણીના તળિયામાં રહેતા હોય. બેન્થોસ શબ્દ ઉપરથી એવું લાગે છે કે ઊંડાણવાળી વસ્તુ હશે, કોઈ ઊંડાણવાળી વસ્તુ. તો જો બાજુમાં સી ક્રેબ, કરચલો ને એવું બધું દોરેલું છે. બરાબર. તો જે થોડા ઊંડે રહેતા હોય એને આપણે શું કહીશું? બેન્થોસ કહીશું. ખ્યાલ આવ્યો ન? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ જશે. નેક્ટન એટલે શું? તો કે સ્વિમર્સ. અને બેન્થોસ એટલે શું? તો કે ઊંડાણમાં રહેવાવાળા. નેક્ટન અને બેન્થોસ એ બંનેને ભેગા કરી અને બે વિધાન બનાવી દેશે અને બંનેને ઇન્ટરચેન્જ કરી અને વિધાન ખોટું બનાવી દેશે. સમજાણું કે ન સમજાણું? પ્રશ્ન પૂછાઈ લેશે કે બેન્થોસ જે છે, બેન્થોસ એ તરવાનું કામ કરે છે અને નેક્ટર્સ જે છે, નેક્ટોન જે છે, નેક્ટોન એ પાણીની અંદર ઊંડે ડીપ લેવલે રહેવાનું કામ કરે છે. તો બંને વિધાન ઇન્ટરચેન્જ થઈ ગયા. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બંને ખોટા પડશે. હવે આપણે વાત કરીએ કે એક્વાટિક ઇકોસિસ્ટમ જે છે એને કયા પરિબળો અસર કરે. તો સૌથી વધુ એને અસર કરતા પરિબળો હોય તો એ છે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન. સૂર્યપ્રકાશ અને ઓક્સિજન. શું તમે આ વાત આને સહમત છો કે નથી? પાણીના જે સજીવો હશે એને જો સૌથી વધુ કોઈ અસર કરતું હોય તો એ ઓક્સિજન અને સનલાઇટ, સૂર્યપ્રકાશ હશે. શું આ વાત હારે તમે સહમત છો કે નથી? હા, એટલે એમના જીવન જીવવા માટે અત્યંત મહત્વના કોઈ પરિબળ હોય તો એ સૂર્યપ્રકાશ અને ઓક્સિજન છે. આ વાત સાચી કે ખોટી? સાચી વાત છે ને? શું આપણે એવું કહી શકીએ કે એમને ખોરાક આપવાનું કામ કોણ કરે? તો એ સનલાઇટથી જ્યારે ફોટોસિન્થેસિસ થશે એની પછી તો એ બધું ખાવા પીવાનું મળશે. ઓક્સિજન મળશે તો જ તો શ્વાસ લઈ શકશે. શ્વાસ નહીં લઈ શકે તો તાત્કાલિક મરી જશે. સમજાણું કે ન સમજાણું? અને આમે તે સમગ્ર પૃથ્વી ઉપર એનર્જીનો સૌથી મોટો સોર્સ એ જ તો સનલાઇટ, સૂર્ય છે ને, સૂર્યપ્રકાશ એ જ તો છે ને. તો એક્વાટિક હેબિટેટની અંદર અત્યંત મહત્વના બે પરિબળો કે જે જીવન નક્કી કરે છે એ છે સનલાઇટ અને ઓક્સિજન. પણ જો કે આ વસ્તુ દરેક જગ્યા માટે, મનુષ્ય માટે પણ આ જ વસ્તુ લાગુ પડે છે ને કે સનલાઇટ અને ઓક્સિજન નક્કી કરે છે. બરાબર. બધી જગ્યાએ લાગુ પડે. પણ એક્વાટિક ઇકોસિસ્ટમની અંદર આ થોડું વધારે લાગુ પડે. શા માટે વધારે લાગુ પડે એ આપણે સમજીએ. તો પહેલાં વાત કરીએ સનલાઇટની, સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ કઈ રીતે વર્ક કરે એ સમજીએ. એની પહેલાં તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે જળચર ઇકોસિસ્ટમ હશે, એક્વાટિક ઇકોસિસ્ટમ, શું એમાં દરેક જગ્યાએ સૂર્યપ્રકાશ એક સમાન પડતો હશે કે અલગ અલગ પડતો હશે? ઓકે, તો મારો પ્રશ્ન તમને એ હતો કે જેટલી પણ જળચર ઇકોસિસ્ટમ જે છે, એક્વેટિક ઇકોસિસ્ટમ, શું એ દરેક જગ્યાએ સૂર્યપ્રકાશ એક સમાન પડતો હશે કે અલગ અલગ પડતો હશે? તો કે અલગ અલગ જ પડતો હશે. ઓબ્વિયસ વાત છે ને, અલગ અલગ જ સૂર્યપ્રકાશ પડતો હશે. તો આપણે એક રીતે સમજીએ કે પાણી છે તો સૌથી પહેલાં શું હોય તો કે પાણીની સપાટી હોય.
નદી છે કે દરિયો છે કે તળાવ છે, કોઈ પણ પાણીની ઉપરની સપાટી હોય, એની પછી ધીમે ધીમે ઊંડાણમાં જતા જઈએ તો કે બરોબર વચ્ચે આવીએ અને પછી એકદમ ડીપ લેવલે ઊંડાણપૂર્વક એકદમ ડીપ લેવલે પહોંચી જઈએ. ઊંડે જેમ જતા જઈએ એમ ઊંડે જઈ શકીએ. તો પહેલી સપાટી હોય, પછી પાણીની અંદર ચાલુ થાય, પછી વચ્ચેનું લેવલ ને પછી છેક છેલ્લે ડીપ લેવલ. તમે વિચારીને કહો કે સૂર્યપ્રકાશ સૌથી વધુ ક્યાં જોવા મળે? તો કે સૂર્યપ્રકાશ સૌથી વધુ તો સપાટી ઉપર જ જોવા મળશે ને, કારણ કે સૌથી પહેલાં તો સપાટી ઉપર જોવા મળશે. તો સૂર્યપ્રકાશ સૌથી વધુ સપાટી ઉપર જોવા મળે. મારો બીજો પ્રશ્ન, એક વિધાન હું તમને કહું છું, તમે વિચારીને કહો સાચું છે કે ખોટું છે. એક્વેટિક ઇકોસિસ્ટમની અંદર સપાટીની અંદર ઊંડે જતા સૂર્યપ્રકાશમાં વધારો થશે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે, કેમ કે જેમ ઊંડે જતા જઈએ એમ સૂર્યપ્રકાશ શું થશે? ઘટતો જશે. સૂર્યપ્રકાશ શું જશે? ઘટતો જશે. શું આને આપણે સેમ એ જ રીતે એ જ વસ્તુ કહી શકીએ કે જેમ ઊંચાઈ ઉપર આપણે જતા જઈએ, પહાડ ઉપર કે પર્વત ઉપર કે કોઈ પણ ઊંચાઈ ઉપર, તો એમ ઓક્સિજન ઘટતો જાય. તો સેમ અહીંયા એવી રીતે છે કે અહીંયા જેમ ઊંડે જતા જઈએ, ઊંડાઈ ઉપર જતા જઈએ એમ સૂર્યપ્રકાશ જે છે એ ઘટતો જશે. બરાબર? તો એ સૂર્યપ્રકાશ ઘટતો જાય તો એનો મતલબ એમ કે સજીવોને જીવવું થોડુંક અઘરું પડી જશે, મુશ્કેલ પડી જશે. તો કે હા, સાચી વાત છે. બીજી વસ્તુ, સૂર્યપ્રકાશ નહીં હોય તો ફોટોસિન્થેસિસ પણ નહીં થઈ શકે, પ્રકાશ સંશ્લેષણ પણ નહીં થઈ શકે. પ્રકાશ સંશ્લેષણ નહીં થઈ શકે તો જ્યાં સૂર્યપ્રકાશ નહીં જોવા મળતો હોય ત્યાં ઝૂપ્લેન્ક્ટન, ફાઇટોપ્લેન્ક્ટન, એલ્ગી આવી વસ્તુ પણ નહીં જોવા મળે. સાચી વાત કે ખોટી વાત? તો મતલબ કે આ પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન, ફ્લોરા વનસ્પતિ જે છે એ પણ એટલી બધી જોવા મળશે નહીં. સમજાણું કે ન સમજાણું? તો સૂર્યપ્રકાશ પાણીવાળી ઇકોસિસ્ટમની અંદર કેટલી અંદર જઈ શકે છે, ક્યાં જઈ શકે છે, ક્યાં નથી જઈ શકતો, એના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે. બે ઝોનની અંદર એને વિભાજિત કરવામાં આવે છે. એક તો ફોટિક ઝોન અને એક એફોટિક ઝોન. ફોટિક ઝોન અને એફોટિક ઝોન. ફોટિક શબ્દ ફોટોનો મતલબ શું થાય ખ્યાલ છે? PHOTO, ફોટોનો મતલબ યસ, ફોટોનો મતલબ થાય સૂર્યપ્રકાશ. બહુ પહેલાં આપણે ચલાવી દીધું છે કે ફોટો કીવર્ડ જે છે એ સૂર્યપ્રકાશ સાથે જોડાયેલો છે. તો ફોટિક ઝોન કયો હશે? કહી શકશો તમે ફોટિક ઝોન કયો હશે? રાઈટ, ફોટિક ઝોન અથવા યુફોટિક ઝોન. ફોટિક ઝોન અથવા યુફોટિક ઝોન. તો ફોટિક ઝોન અથવા યુફોટિક ઝોન એવો છે, બાજુમાં સનલાઇટ સૂર્ય ચમકે છે, સૂર્યપ્રકાશ દોરેલો છે. તો કે ફોટિક ઝોન અથવા યુફોટિક ઝોન એવો છે કે જ્યાં સૂર્યપ્રકાશનો ડાયરેક્ટ એક્સેસ છે, સૂર્યપ્રકાશ જ્યાં પેનિટ્રેટ કરી શકે છે. પેનિટ્રેટ એટલે પ્રવેશ કરવો. સૂર્યપ્રકાશ જ્યાં પહોંચી શકે છે એ ઝોનને આપણે કહીશું ફોટિક ઝોન. સમજાણું કે ન સમજાણું? જે એક રીતે સામાન્ય રીતે સપાટીની ઉપરનું ઉપરનું જે લેયર હોય એને આપણે ફોટિક ઝોન અથવા યુફોટિક ઝોન કહીએ છીએ. સમજાણું કે ન સમજાણું? નીચે તમારી માટે એક બહુ સારા એવા વિધાન આપેલા છે, બે વિધાન આપેલા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ફોટિક ઝોન અથવા યુફોટિક ઝોનમાં જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત છે. કેમ? કારણ કે સૂર્યપ્રકાશ ત્યાં જ પહોંચે છે તો ત્યાં જ જોવા મળે ને, બાકી તો જોવા મળશે નહીં. બીજી વસ્તુ, સ્વચ્છ પાણીમાં સૂર્યપ્રકાશ અંદર દાખલ થઈ શકતો નથી. સાચી વાત કે ખોટી વાત? સ્વચ્છ પાણીમાં સૂર્યપ્રકાશ અંદર દાખલ થઈ શકતો નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે. સ્વચ્છ પાણીમાં દાખલ થઈ શકે ને, સ્વચ્છ પાણીમાં દાખલ થઈ શકે, બાકી ખરાબ પાણીમાં ના થઈ શકે. સમજાણું કે સમજાણું? તો આપણે સમજ્યા કે સૂર્યપ્રકાશની હાજરીના આધારે નક્કી થાય ફોટિક ઝોન અને એફોટિક ઝોન. જ્યાં સૂર્યપ્રકાશ એન્ટર થઈ શકતો હોય એને આપણે ફોટિક ઝોન કહીએ. અને યાદ તો ફોટોસિન્થેસિસ થઈ શકતું હોય અને યાદ તો ઝૂપ્લેન્ક્ટન એ બધું જોવા મળતું હોય, ફાઇટોપ્લેન્ક્ટન એ બધું. તો એ તમે વિચાર કરો, ફાઇટોપ્લેન્ક્ટન એ જોવા મળતું હોય તો એના આધારે તો ફૂડ ચેઇન, ફૂડ વેબની રચના થાય તો એના આધારે તો બીજા સજીવો પણ જોવા મળતા હોય ને. તો ફોટિક ઝોનમાં વધુ સજીવ જોવા મળતા હોય, એફોટિક ઝોનની અંદર ઓછા સજીવ જોવા મળતા હોય. તો મેઇન વસ્તુ આખો ખેલ કોનો છે? સૂર્યપ્રકાશની હાજરીનો. સૂર્યપ્રકાશની હાજરીનો. તો હવે સમજીએ કે સૂર્યપ્રકાશની હાજરી કઈ રીતે નક્કી થાય? તો કે સૂર્યપ્રકાશની હાજરી જે છે પાણીની ક્વોલિટી, પાણીની ગુણવત્તાના આધારે નક્કી થાય. સ્વચ્છ પાણી કે બગડેલું પાણી કે ડહોળું પાણી એના આધારે પણ નક્કી થશે ને. કયા પાણીની અંદર સૂર્યપ્રકાશ વધુ સરળતાથી પ્રવેશ કરી શકશે? પેનિટ્રેટ વેરી ઇઝીલી. સ્વચ્છ પાણીમાં કે ઢવળાયેલા પાણીમાં? તો કે સ્વચ્છ પાણીમાં એ વધુ સરળતાથી, ખૂબ જ સહેલાઈથી જે છે એ સૂર્યપ્રકાશ અંદર એન્ટ્રી લઈ શકશે. તો એ જગ્યાએ ફોટોસિન્થેસિસ, સજીવો, આ બધું જે છે એ જોવા મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એટલે જ તો જો નીચે આપેલું છે કે સૂર્યપ્રકાશ કેટલી ઊંડાઈ સુધી જઈ શકશે એનો આધાર એક એની ઉપર પણ રહેલો છે કે ટ્રાન્સપરન્સી ઓફ વોટર.
પાણી કેટલું પારદર્શક છે એની ઉપર રહેલો છે, પાણીની પારદર્શકતા ઉપર રહેલો છે. વિધાનવાળા વાક્યમાં આ જ પૂછાઈ જશે કે ધ પેનિટ્રેશન ઓફ સનલાઇટ, સૂર્યપ્રકાશની પાણીની અંદર પ્રવેશ કરવાની ક્ષમતા, ટ્રાન્સફરન્સી ઓફ વોટર, પાણીની પારદર્શકતા ઉપર આધાર રાખે છે. તો વિધાન સાચું પડી જશે. સમજાણું કે ન સમજાણું? સામાન્ય રીતે આપણે પાણીનો ટોપિક આ અત્યારે ચાલી રહ્યા સમજાનું હોય, ડાયરેક્ટ એક્ઝામમાં જતા રહ્યા હોય અને એક્ઝામની અંદર એટલું પ્રેશર હોય તો આપણને પ્રાથમિક દ્રષ્ટિએ આ વિધાન ખોટું લાગે. આપણને એવું લાગે આ પાણીની પારદર્શકતા, ટ્રાન્સપરન્સી ઓફ વોટર અને ઇન એન્ડ સનલાઇટને શું લેવા દેવા, બરાબર? પણ સમજાણું કે બંને વસ્તુ એકબીજા હારે કનેક્ટેડ છે. જો ક્લિયર વોટર હશે, સ્વચ્છ પાણી હશે તો સનલાઇટ ફટાફટ સડસડાટ કરતી જે છે અંદર ઘૂસી શકશે, અને જો પાણી ડહોળું હશે, ખરાબ હશે, ટ્રાન્સપેરન્ટ નહીં હોય તો સૂર્યપ્રકાશ અંદર જઈ શકશે નહીં. સમજાણું કે ન સમજાણું? તો ક્લિયર વોટરની અંદર, ફ્રેશ વોટરની અંદર, સ્વચ્છ પાણીની અંદર ટ્રાન્સપરન્સી જો વોટરની સારી હશે તો અહીંયા ફોટોસિન્થેસિસ પણ જોવા મળશે અને રેસ્પિરેશન પણ જોવા મળશે. રેસ્પિરેશન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વાસ લેવાની બધી પ્રક્રિયા. તો શું આપણે એવું કહી શકીએ કે ફોટિક ઝોનની અંદર, ફોટિક ઝોન જે છે, ફોટિક અથવા યુફોટિક ઝોન, અહીંયા સૂર્યપ્રકાશ અંદર હાજરી લઈ શકે છે. વિધાન સાચું. ફોટિક ઝોનની અંદર ફોટોસિન્થેસિસ થઈ શકે છે, પ્રકાશ સંશ્લેષણ. વિધાન સાચું. ફોટિક ઝોનની અંદર રેસ્પિરેશન, શ્વસનની પ્રક્રિયા થઈ શકે છે. વિધાન સાચું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચાલો હવે સમજીએ કે એ ફોટિક ઝોન. એ ફોટિક ઝોન એટલે શું કહી શકો તમે? જો બાજુમાં ઇમોજી પણ આપેલું છે, ઇમોજીના આધારે કંઈ અંદાજ આવે? યસ, અંધારું, અંધકાર, બરાબર, કાળો ધબ્બો આપેલો છે બાજુમાં. તો કે એ ફોટિક ઝોન એવી જગ્યા કે જ્યાં સૂર્યપ્રકાશ અંદર પેનિટ્રેટ થઈ શકતો નથી, પ્રવેશ કરી શકતો નથી, અંદર દાખલ થઈ શકતો નથી. તો એક રીતે ગ્રે એરિયા છે જ્યાં સૂર્યપ્રકાશ એટલો પહોંચી શકતો નથી. વિચારીને કે એ ફોટિક ઝોનની અંદર ફોટોસિન્થેસિસ જોવા મળશે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા? તો કે નહીં જોવા મળે. અહીંયા પ્રકાશ સંશ્લેષણ કે એવું કંઈ જોવા મળે નહીં, ફોટોસિન્થેસિસ અહીંયા જોવા મળે નહીં. તો અહીંયા શું ખાલી જોવા મળે? ઓનલી રેસ્પિરેશન એક્ટિવિટી ટેક્સ પ્લેસ. માત્ર અને માત્ર શું જોવા મળશે? રેસ્પિરેશન, શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોવા મળશે, શ્વાસોશ્વાસની. સમજાણું કે ન સમજાણું? તો કે આવું શા માટે? તો કે આવું એટલા માટે કારણ કે અહીંયા અમુક સજીવો રહેતા તો હશે ને, તો એ સજીવો માત્ર ને માત્ર રેસ્પિરેશન, શ્વાસોશ્વાસ કરશે, નવો ઓક્સિજન બનશે નહીં. કેમ? કારણ કે ફોટોસિન્થેસિસ થતું નથી એટલે. સમજાણું કે ન સમજાણું? તો હવે તમે વિચારીને કહો કે ઓક્સિજનની વધારે ડિમાન્ડ ક્યાં હશે? ઓક્સિજન વધુ ક્યાં વપરાશે? આ જે વિસ્તાર જે છે એ ફોટિક ઝોન, આ જે કાળા ધબ્બાવાળો વિસ્તાર જે છે ત્યાં વધુ વપરાશે. કેમ? કારણ કે ત્યાં ખાલી રેસ્પિરેશન એક્ટિવિટી થાય છે અને ફોટોસિન્થેસિસથી નવો ઓક્સિજન બનતો પણ નથી, બરાબર? તો કે આ ઊંડાણવાળી જે જગ્યા જે છે, ડીપ અનલીટ રિજન. અનલીટ એટલે શું? લીટ એટલે લાઇટવાળી, અનલીટ એટલે કે લાઇટ વગરની, ડીપ એટલે કે ઊંડાણવાળી, લાઇટ વગરની, સૂર્યપ્રકાશ વગરની જે જગ્યા જે છે એને પ્રોફંડલ ઝોન પણ કહેવામાં આવે છે. પ્રોફંડલ ઝોન જે છે એ પણ કહેવામાં આવે છે. સમજાણું કે ન સમજાણું? નીચે એક વિધાન આપેલું છે, એ ફોટિક ઝોનમાં ઓક્સિજનનો વપરાશ વધારે હોય છે. સાચું કે ખોટું? તો કે એ વિધાન સાચું છે. શા માટે? કારણ કે આ રેસ્પિરેટરી એક્ટિવિટી, રેસ્પિરેશન, શ્વસનની પ્રક્રિયા થાય છે એટલે. તમને એવું લાગે શ્વસનની પ્રક્રિયા તો ફોટિકમાં પણ થતી હતી ને, ફોટિકમાં પણ થતી હતી ને, તો એમાં કેમ વાંધો નહોતો આવતો? તો એને એમાં કેમ કહી શકશો? ચલો, તો કે એ એટલા માટે કારણ કે ફોટિક ઝોનમાં થતી હતી, બરાબર, ફોટિક ઝોનમાં થતી હતી, પણ ફોટિક ઝોનમાં ફોટોસિન્થેસિસ થતું હતું તો તરત ને તરત નવો ઓક્સિજન બની પણ શકતો હતો ને, જ્યારે અહીંયા એનો સ્કોપ નથી. સમજાણું? ફોટિક ઝોનમાં શું થતું હતું કે ફોટિક ઝોનની અંદર નવો ઓક્સિજન બનવાનો સ્કોપ પણ હતો ને, ફોટોસિન્થેસિસ થતું તો નવો ઓક્સિજન બની શકતો હતો. શું અહીંયા બનશે? તો કે અહીંયા બનશે નહીં. નીચે જો એ જ વસ્તુ આપેલી છે કે સિન્સ રેસ્પિરેશન અકર્સ એટ ઓલ ડેપ્થ ધ એફોટિક ઝોન ઇઝ અ રિજિયન ઓફ ઓક્સિજન કન્ઝમ્પશન. ઓક્સિજનના વપરાશનો આ વિસ્તાર છે, આ એવો વિસ્તાર છે કે જ્યાં વધુને વધુ ઓક્સિજનનો વપરાશ થાય છે, ઓક્સિજન કન્ઝમ્પશન રિજિયન. સમજાણું હવે? કે તો ઓલામાંય થતું હતું પણ અહીંયા નવો બની જતો હતો, અહીંયા નવો બનતો નથી. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો.